નમસ્કાર મિત્રો, આપણી આ ચેનલના માધ્યમથી સમાજ કાર્યના કેટલાક જે કોન્સેપ્ટ છે એને આપણે સમજવા માટેનો એક નાનો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. હું છું ડૉક્ટર નેહલ ત્રિવેદી અને સમાજ કાર્યના પુસ્તકો પણ લખ્યા છે અને અધ્યાપન કાર્ય પણ કરાવી રહ્યો છું. આ ક્ષેત્રમાં સૌથી પહેલું જે કોન્સેપ્ટ આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ એ છે સમાજ કાર્યની પદ્ધતિઓ વિશે. તો આપણે સૌ જાણીએ છીએ કે સમાજ કાર્યની કુલ 6 પદ્ધતિ છે. આ સમાજ કાર્યની 6 પદ્ધતિમાં 3 મુખ્ય પદ્ધતિ તરીકે આપણે ઓળખતા હતા અને 3 પદ્ધતિ જે છે એને આપણે ગૌણ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. ખરેખર જો જોવા જઈએ તો શબ્દોની રીતે જોઈએ અને ભાષાકીય રીતે જોઈએ તો મુખ્ય અને ગૌણ એવું છે જ નહીં. ખરેખર આપણે જો જોવા જઈએ તો પદ્ધતિની જે અમલમાં મૂકવાની જે આખી વાત છે તો એને જો ચકાસીએ તો ખ્યાલ